જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે આપણે વરુથીની એકાદશીનું મહત્તમ સમજીશું। જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો। જય શ્રી કૃષ્ણ। વરુથીની એકાદશી કે જે ચૈત્ર વદમાં આવે છે તેનું મહત્તમ ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે। એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, હું આપને મારા દંડવત પ્રણામ પાઠવું છું। આપ મને ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ, મહત્તમ અને ફળ શું છે તે જણાવો। ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, હે પ્રિય રાજા, આ એકાદશીનું નામ વરુથીની એકાદશી છે અને તે કોઈને પણ આ જન્મ અને પછીના જન્મ સુખ સમૃદ્ધિ આપે છે। આ એકાદશીનું વ્રત કરવાથી જીવને અતિશય સુખ અને સમૃદ્ધિ મળે છે અને પાપો દૂર થાય છે। આ એકાદશીનું વ્રત કરવાથી બદનસીબ સ્ત્રી સમૃદ્ધવાન બને છે। મનુષ્યને આ જન્મમાં અને આવતા જન્મમાં સુખ અને સમૃદ્ધિ મળે છે। તેઓ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવે છે। તેમના બધા પાપો નાશ થાય છે અને તેઓ પ્રભુની ભક્તિ પ્રાપ્ત કરે છે। મંધાતા રાજાને એકાદશી કરવાથી મોક્ષ મળ્યો હતો। કેટલાક રાજાઓ આ એકાદશી કરવાથી મોક્ષ મળ્યો હતો। વરુથીની એકાદશી કરવાથી કોઈને પણ 10,000 વર્ષ તપ કરવાનું ફળ મળે છે। આ વરુથીની એકાદશી કરવાથી કોઈને પણ કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ વખતે 40 કિલો સોનાનું દાન કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્યની પ્રાપ્તિ થાય છે। હે શ્રેષ્ઠ રાજા, હાથીનું દાન એ ઘોડાના દાન કરતાં શ્રેષ્ઠ છે। જમીનનું દાન એ હાથીના દાન કરતાં શ્રેષ્ઠ છે અને તલનું દાન એ જમીનના દાન કરતાં શ્રેષ્ઠ છે। સુવર્ણનું દાન એ તલના દાન કરતાં શ્રેષ્ઠ છે। હકીકતમાં ધાન્યના દાન જેવું કોઈ દાન નથી। હે શ્રેષ્ઠ રાજા, ધાન્યનું દાન કરવાથી આપણે આપણા પૂર્વજો, દેવતાઓ અને બધા જ જીવોને સંતોષ આપી શકીએ છીએ। વિદ્વાન પંડિતોએ બતાવ્યું છે કે પુત્રીને આપવામાં આવતું દાન એ ધાન્યનું દાન આપવા બરાબર છે। ભગવાને પોતે જ એ સરખામણી કરી છે અને ધાન્યનું દાન એ ગાયના દાન બરાબર છે। આમ છતાં કોઈને પણ વિદ્યાનું દાન એ બધા દાનમાં શ્રેષ્ઠ પ્રકારનું દાન છે। વરુથીની એકાદશી કરવાથી કોઈ પણ વ્યક્તિને બધા પ્રકારના દાનનું ફળ મળે છે। એ માણસ કે જે પોતાની પુત્રીને વેચીને તેનું જીવન ગુજારે છે તે મોટું પાપ કરે છે અને તેનો સર્વનાશ થાય છે અને નરકમાં જાય છે। તેથી કોઈએ પણ પુત્રીને વેચીને સંપત્તિ પ્રાપ્ત ન કરવી। હે રાજાઓનો રાજા, કે જે લોભના પ્રભાવથી નાના માટે પોતાની પુત્રીને વેચે છે તે બીજા જન્મમાં બિલાડી બને છે, પરંતુ એ વ્યક્તિ જે પોતાની યથાશક્તિ પોતાની પુત્રીને ઘરેણાથી શણગારે છે અને યોગ્ય વરરાજાને તેનું દાન કરે છે તેના પુણ્યોની ગણતરી કરવા યમરાજનો દૂત ચિત્રગુપ્ત પણ અસમર્થ છે। આ એકાદશી કરનારે ખરાબ ધાતુના વાસણમાં ખાવું નહીં, ધાન્ય, હળદર, બીજાનો જૂઠું ખોરાક એક વખત કરતાં વધારે ખાવાથી અને એકાદશીના આગલા દિવસથી ઇન્દ્રિય સુખથી દૂર રહેવું। તેને એકાદશીના દિવસે જુગાર ન રમવો, અતિશય નિંદ્રા ન લેવી, દાંતને બ્રશ ન કરવું, કોઈની સાથે ક્રોધ ન કરવો, નિંદા ન કરવી, દુષ્ટ વ્યક્તિનો સંગ ન કરવો અને અસત્ય ન બોલવું। એકાદશીના બીજા દિવસે તેને ધાતુના વાસણમાં ખાવું નહીં, ધાન્ય ન ખાવું, મધ ન ખાવું, અસત્ય બોલવું નહીં, કસરત ન કરવી, અતિશય શ્રમ ન કરવો, એક વખત કરતાં વધારે ન ખાવું, ઇન્દ્રિય સુખ ન માણવું, વાળ કાપવા કે દાઢી ન કરવી, શરીર પર તેલ ન લગાડવું, બીજા દ્વારા રંધાયેલું ન ખાવું, દરેકે કાળજીપૂર્વક ઉપરની વર્જિત વસ્તુઓનો ત્યાગ કરવો જેનાથી એકાદશીનું વ્રત તૂટે છે। આ સિવાય પણ કેટલીક વર્જિત વસ્તુઓ 3 દિવસ કે હંમેશા માટે છોડવી જોઈએ। જો કોઈ પણ વ્યક્તિ આ નિયમ અને વિધિ વિધાનથી વરુથીની એકાદશીનું વ્રત કરે તો તેના બધા પાપો નાશ થાય છે અને તેના પરમધામની પ્રાપ્તિ થાય છે। એકાદશીના દિવસે જે જાગતો રહે છે અને ભગવાન જન્મદાનથી ભક્તિ કરે છે તે બધા પાપોમાંથી મુક્ત થાય છે અને જીવનના પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરે છે। જે કોઈ પણ આ એકાદશીનું મહત્તમ વાંચે છે અથવા સાંભળે છે તેને 1000 ગાયોના દાનનું ફળ અને બધા પાપોમાંથી મુક્તિ મેળવી વૈકુંઠની પ્રાપ્તિ કરે છે। જય શ્રી કૃષ્ણ। તો આ હતી આપણી વરુથીની એકાદશીની સ્ટોરી। તમને આ સ્ટોરી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો
અને આ વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.